Pankaj Hariyani. Today I am going to take a grammar topic, the continuous future tense. ચાલુ ભવિષ્યકાળ. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું બે ટોપિક 1 by 1 જોયા હતા. કન્ટિન્યુઅસ ટેન્સ બે જોઈ લીધા આપણે. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. બંને કાળમાં આપણે શું જોયું હતું? ફોકસ શેના ઉપર કર્યું હતું? હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. હેલ્પિંગ વર્બ કયા કયા હતા? ટુ બીના રૂપ. વર્તમાન કાળ ચાલુ હતો ત્યારે એમિઝર હતા. ભૂતકાળ ચાલુ હોય ત્યારે વોઝ વેર આવે. એ આપણે આગળ જોયું. અને ક્રિયાપદનું કેવું રૂપ આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણને ખ્યાલ છે V1 આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પાસ્ટ ફોર્મ V2 આવે. પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આપણે જોયું તો shall will plus V1. shall will plus V1 સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળની અંદર આપણે જોયું હતું. કન્ટિન્યુઅસ ટેન્સમાં જેમ to be plus V4 એ આપણે યાદ રાખવાનું મેં કીધું હતું. જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે એમિઝર પ્લસ V4, ચાલુ ભૂતકાળ હોય ત્યારે was were પ્લસ V4. લખી રહ્યો છું, વાંચી રહ્યો છું, લખી રહ્યો હતો, વાંચી રહ્યો હતો. આવી રીતે જ્યારે બોલે ત્યારે એક તો ક્રિયાપદ ખબર હોવી જોઈએ. બરાબર? કોઈ પણ ક્રિયા આપણે જે બોલીએ છીએ, કરીએ છીએ તો એમાં આપણે કયું ક્રિયાપદ આવે? V1 તો આવડતું જ હોવું જોઈએ. મૂળ રૂપ ખબર હોવી જોઈએ. ખાવું તો eat, ખાઈ રહ્યો છો તો I am eating an apple now. હું અત્યારે એક સફરજન ખાઈ રહ્યો છું. તો ખાઈ રહ્યો છું એટલે ખબર પડશે ચાલો ગુજરાતીમાં કે ચાલુ વર્તમાન કાળ છે. તો વાક્ય રચના શું હતી? કરતા પહેલા કોણ ક્રિયા કરે છે? ખાવાની I. તો I સાથે એમિઝરમાંથી શું આવે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપમાં? તો I સાથે એમ. ક્રિયા ચાલુ કઈ છે? ખાવાની. તો eat નું આપણે eating કરવું પડતું. ક્રિયા ચાલુ છે, ક્રિયા ચાલુ હતી કે ક્રિયા ચાલુ હશે? V4 યાદ હોવું જોઈએ. તો હું અત્યારે એક સફરજન ખાઈ રહ્યો છું. I am eating an apple now. હું અત્યારે એક સફરજન ખાઈ રહ્યો છું. ચાલો વર્તમાન કાળ એમિઝર પ્લસ V4 કરી નાખ્યું. ચાલો ભૂતકાળ હોય. હું થોડા સમય પહેલા એક સફરજન ખાઈ રહ્યો હતો. ખાઈ રહ્યો હતો કે ખાતો હતો એમ પણ આપણે કોની ક્રિયા ચાલુ હતી તો દર્શાવવા માટે. I was એમિઝર ના ટુ બીના રૂપ ભૂતકાળના કયા આવે? was અને were. I was eating an apple before some time. થોડા સમય પહેલા એક સફરજન હું ખાઈ રહ્યો હતો. કરતા ચાલો ભૂતકાળમાં was were plus V4 કરતા પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ. શું ખાઈ રહ્યો હતો? તો કે સફરજન. ક્રિયાપદ પછી જ આવે ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ આવે. સ્થળ કે સમય બતાવતા શબ્દ વાક્યના છેડે આવે જ્યારે આખું સેન્ટેન્સ બોલતા હોઈએ ત્યારે. હવે ચાલુ ભવિષ્યકાળમાં આપણે શું શીખવાનું છે? તો કે ટુ બીના રૂપ તો આવશે જ, પણ કયા કયા યાદ રાખવા પડશે? ટુ બીના રૂપ ભવિષ્યકાળના કોઈ પૂછે તો ઘણા લોકો એવું વિચારે શેલ ને વિલ છે. શેલ અને વિલ મોડલ ઓક્સિલરી છે, સહાયકારક ક્રિયાપદ છે. એ સાચી વાત, પણ એ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર યુઝ થાય છે. શેલ વિલ પ્લસ V1 સાદા ભવિષ્યકાળમાં. હું આવતીકાલે મારા મિત્રને મળીશ. મળી રહ્યો હોઈશ કે મળતો હોઈશ. ક્રિયા ચાલુ હશે એવું નથી કહેતા ચોક્કસ સમયે. હું આવતીકાલે મારા મિત્રને મળીશ. I shall કે બોલવામાં તો આપણે વિલ પર પોડી શકીએ. I will meet V1 આવતું સાદા ભવિષ્યકાળમાં. shall will plus V1. હું આવતીકાલે મારા મિત્રને મળીશ. I shall અથવા I will meet V1 આવતું જે સાદા વર્તમાન કાળમાં આવે. meet M-E-E-T meet અને મળવું. shall કે will આવે પછી meet બોલી તો મળીશ. I shall meet my friend tomorrow. હું આવતીકાલે મારા મિત્રને મળીશ. કોને મળીશ? મારા મિત્રને. ઈ કર્મ ક્રિયાપદ પછી જ આવે. કોણ મળશે? હું, I. તો shall will plus V1 સાદા ભવિષ્યકાળમાં આવે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર. પણ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળ હોય ત્યારે
તો શેલ વિલ માત્ર ન ચાલે, પણ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે એવું દર્શાવવા માટે શેલ બી કે વિલ બી, કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા ચાલુ હશે, ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે, કોઈ પણ ક્રિયા કે શેલ બી કે વિલ બી પ્લસ V4, જેને આપણે શું કહીએ V1 પાછળ ing લગાડી દઈએ, સાદા વર્તમાન કાળનું જે મૂળ રૂપ છે એમાં પાછળ આપણે ing લગાડી દઈએ નિયમો પ્રમાણે, તો V4 બની જાય. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ તો પાછળ જ હોય બધા કાળમાં. નેગેટિવ સેન્ટેન્સ હોય તો સબ્જેક્ટ પ્લસ શેલ કે વિલ, પછી નોટ અને પછી બી લખવાનું થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓળું લખેલું છે શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી, આ ખાસ યાદ રાખવાનું છે. શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી, શેલ બી પ્લસ નોટ ન થઈ જાય, આ ખાસ યાદ રાખવાનું છે. શેલ કે વિલ અને બી, આ બંને શેલ બી કે વિલ બી અને શેલ બી કે વિલ બી, વચ્ચે આપણે નોટ લખવાનું થશે. આઈ અને વી સાથે શેલ બી, ગ્રામેટિકલી આઈ અને વી સાથે શું આવશે શેલ બી, અને યુ ઈ સી ઇટ ધે કે બહુવચન નામ હોય કે એકવચન નામ હોય કોઈ વ્યક્તિનું, કે બહુવચન નામ હોય વધારે વ્યક્તિ હોય કે પશુ પક્ષી પ્રાણીઓ હોય, તો ચાલુ ક્રિયા હશે ભવિષ્યમાં એવું દર્શાવવા માટે શું યાદ રાખવાનું છે વિલ બી. આઈ અને વી સાથે શેલ બી, બાકી કોઈ પણ કરતા હોય બધે વિલ બી. ટુ બી ને ખાસ યાદ રાખવાનું છે શેલ બી અથવા વિલ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આપણામાં શું ખાસ જોવાનું છે કરતા પછી શેલ કે વિલ, પછી નોટ, પછી બી. આ છૂટા પાડવાના છે શેલ બી અને વિલ બી ને છૂટા પાડવાના, વચ્ચે નોટ. કારણ કે નોટ નું સ્થાન કેવું હોય આગળના લેક્ચરમાં બધે મેં વાત કરેલી છે, નોટ નું સ્થાન હંમેશા ત્રીજું હોય. સબ્જેક્ટ શેલ કે વિલ પછી નોટ પછી બી લખવાનું. ઘણા લોકો બી લખતા ભૂલી જાય છે કે બોલતા હોય ચાલો ભવિષ્યકાળનું વાક્ય તો બી બોલતા પણ ભૂલી જાય છે, સીધું V4 લખી નાખે છે. શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ ને અધર વર્ડ, કર્મ ક્રિયાની અસર જેના ઉપર થાય એ વસ્તુવાચક નામ અથવા વ્યક્તિવાચક નામ, પછી અધર વર્ડ સ્થળ બતાવતા અને સમય બતાવતા શબ્દો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો શેલ કે વિલ જ આગળ લેવાનું, શેલ બી ને વિલ બી બંને આગળ જ લેવાનું. આ ખાસ યાદ રાખવાનું શેલ કે વિલ જ આગળ, પછી સબ્જેક્ટ પાછળ બી જ્યાં છે ત્યાં ને ત્યાં, પ્લસ V4 ક્રિયાપદનો ing વાળો પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આપણે વધારે એક્ઝામ્પલ જોશું એટલે ખ્યાલ આવશે. ક્રિયાપદનું ing વાળો એટલે કે V4 જેને આપણે કહીએ છીએ બનાવવા માટેના નિયમો ચાલો વર્તમાન કાળમાં પણ મેં કીધા હતા આગલા લેક્ચર્સ ની અંદર, પાછા આપણે રિપીટ કરી લઈએ. V4 કઈ રીતે બનાવી શકો તો એના રૂલ્સ છે આ 5 ખાસ ઇમ્પોર્ટન્ટ કેટલા છે રૂલ્સ નંબર 2 3 અને 4. પહેલો અને પાંચમો રૂલ તો પાછળ ing લગાડવાનો છે, સ્પેલિંગ હોય ક્રિયાપદ હોય V1 એની પાછળ મૂળ રૂપની પાછળ ing લગાડી દીધો એટલે V4 બની જાય. મોટા ભાગે નામ એવા જ છે. તો આપણે જોઈએ સામાન્ય રીતે ing લગાડવાથી ક્રિયાપદનું V4 બની જાય. હેલ્પ એટલે ખબર પડે કે સાદા વર્તમાન આવે મદદ કરે છે, તે મને દરરોજ મદદ કરે છે. he helps me every day, કે દરરોજ મને મદદ કરે છે. તો હેલ્પનો આપણે સાદા વર્તમાન કાળના રૂલ્સ પ્રમાણે એવું કહી દીધું કે he she it, તે તેણી કે પશુ પક્ષી પ્રાણી ઈટ ની વાત હોય તો ક્રિયાપદને આપણે SKS લગાડતા બરાબર નિયમ પ્રમાણે. તો આપણે હેલ્પ એ V1 છે જે સાદા ભવિષ્યકાળમાં પણ કામ આવે. શેલ વિલ પ્લસ V1 લખીશ, શેલ વિલ પ્લસ રાઇટ. વાંચીશ તો શેલ વિલ પ્લસ રીડ. મુલાકાત લઈશ કોઈ સ્થળની તો શેલ વિલ પ્લસ વિઝિટ. બરાબર. પણ V4 મદદ કરું છું, મદદ કરશે માં V1 આવતો હોય તો મદદ કરી રહ્યો હશે, મદદ કરતો હશે, ક્રિયા ચાલુ હશે કોઈ ચોક્કસ સમયે, હેલ્પ ન ચાલે તો પાછળ ing લગાડી દીધો એટલે કેવું બની ગયું ચાલુ કાળનું V4 એટલે કે ચાલુ ભવિષ્યકાળ છે તેનું V4. બીજો રૂલ શું કહે છે ક્રિયાપદના છેડે જોવાનું. તમે સ્પેલિંગ કોઈ બોલતા હોય ક્રિયાપદ બોલતા હોય છેલ્લો અક્ષર માત્ર જોવાનો. જો સ્પેલિંગનો છેલ્લો અક્ષર E હોય E, એલિફન્ટ નો E, ER નો E,
ઈ આપેલો હોય તો કાઢીને આઈએનજી કરવું પડે. બસ સીધું તમે ઈ રાખી દે અને પાછળ આઈએનજી મૂકી દે તો ખોટું પડે. ઈ અક્ષર કાઢી નાખવું પડે. ડ્રાઇવિંગ ઈ નીકળી ગયું, એની બદલે આઈએનજી આવી ગયું. ડ્રાઇવિંગ તે ગાડી ચલાવી રહ્યો હશે. હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તે કાર ચલાવી રહ્યો હશે તો ઈ કાઢીને આઈએનજી કરવું પડે. પછી તે સવારે 7 વાગ્યે ગાર્ડનમાં બેઠો હશે. અહીંયા એમ ન કે બેસી રહ્યો હશે કે બેસતો હશે, બેઠો હશે, ઊભો હશે. આ બે ક્રિયા એવી છે, બેસી રહ્યો હશે કે ઊભી રહ્યો હશે ન બોલે, પણ ક્રિયા ચાલુ હશે, બેસવાની કે ઊભા રહેવાની ક્રિયા ચાલુ હોય ચોક્કસ સમય, તો શું વિચારવાનું કે V4 મૂકી દેવાનું. સીટનું શું થઈ ગયું? સીટિંગ. તો આ ત્રીજો નિયમ શું કહે છે? સ્પેલિંગ જોવાના, છેલ્લા 3 અક્ષર જોવાના. તો બોલાય 3 અક્ષર જ છે. કોઈ પણ સ્પેલિંગના છેલ્લા 3 અક્ષર જોવાના. વ્યંજન, સ્વર, વ્યંજન. યસ, વ્યંજન છે ABCD આલ્ફાબેટ જે છે 26 લેટર્સ છે, 26 મૂળ અક્ષરો છે. એમાંથી આપણે ક્યાં છે સ્વર કેટલા છે? 5. A E I O U. આ 5 સ્વર ઇંગ્લિશના આલ્ફાબેટની અંદર. બાકીના 21 છે વ્યંજન. તો જોવાનું વ્યંજન, સ્વર, વ્યંજન એવું લાગુ પડે છે. વચ્ચે સ્વર એક જ હોવો જોઈએ. 2 કે 2 થી વધારે હોય તો પેલો નિયમ લાગુ પડે છે સામાન્ય કે આઈએનજી મૂકી દેવાનું. પણ વ્યંજન, સ્વર, વ્યંજન વચ્ચે એક જ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવી નાખવાનો. ઈ છે તો ડબલ ટી કરી નાખવાનું. પછી આઈએનજી લખવાનું. સીટ એટલે બેસવું, બેઠો હશે તો સિટિંગ. વ્યંજન, સ્વર, વ્યંજન વાળો નિયમ યાદ રાખવાનો. પછી રૂલ્સ નંબર 4, ક્રિયાપદના છેડે IE હોય. એટલે કે પહેલા સ્પેલિંગ જોવાનું, છેલ્લા 2 અક્ષર જોવાના. સ્પેલિંગ જોઈને છેલ્લા 2 અક્ષર જોવાના. IE હોય તો IE કાઢીને શું કરવાનું છે આપણે? Y. પછી ING. તે સવારે 10 વાગે પલંગ ઉપર પડેલો હશે. આડા થઈને શું, આડા થઈને પડવું, લાંબા થઈ ગયા હોય તો આપણે શું કરીએ? He will be lying on the bed. પલંગ ઉપર સૂતેલો પડ્યો હશે. ક્રિયા ચાલુ હશે will be plus V4. ક્રિયા ચાલુ છે તો એમિઝાર plus V4. ક્રિયા ચાલુ હતી તો was there plus V4. ચાલુ કાળ આવે તે યાદ જ રાખવાનું. V4 તમને આવડતો હોવો જોઈએ. ચાલુ વર્તમાન હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય. અહીં ચાલુ ભવિષ્યકાળ છે, માત્ર ટુ બી ના રૂપ ચેન્જ થયા છે, will be અને shall be. પછી ક્રિયાપદના અંતે y હોય તો પેલા નિયમની જેમ સામાન્ય નિયમ લાગુ પડશે. y માં કોઈ નિયમ છે નહીં. એટલે y ની પહેલા સ્વર હોય કે y ની પહેલા વ્યંજન હોય તો આપણે શું કરવાનું છે? પાછળ માત્ર ing કરવાનું છે. ing લખવાનું થશે. કાઈ ફેરફાર કરો. y ની આગળ સ્વર હોય કે y ની આગળ વ્યંજન હોય, y દેખાય અને V4 બનાવવું છે તમારે તો પાછળ ing લગાડી દેવાનું. તેના નિયમ પ્રમાણે. નિયમ ખાસ કેટલા યાદ રાખવાના? V4 બનાવતી વખતે 3 જ. 5 માંથી 3 નિયમ યાદ રાખવાના. કયો વખત મોટા ભાગે નામને ing લાગે, પણ પેલા 3 નિયમ યાદ હોવા જોઈએ. એ છેલ્લે ઈ છે તો કાઢી નાખો ing. વ્યંજન, સ્વર, વ્યંજન સ્પેલિંગમાં છે છેલ્લા 3 અક્ષર તો છેલ્લો અક્ષર ભેળવી નાખો. IE આવેલો છે તો કાઢીને y કરો અને પછી ing કરો. આ 3 નિયમ યાદ રાખવાના. બાકીના 2 નિયમ ક્યાં છે? મોટા ભાગે ing લાગે. આ નિયમ લાગુ પડે. બરાબર? તો V4 બનાવતા આવડતો હોવું જોઈએ. V4 ક્યાં કામ આવશે? ચાલુ વર્તમાનમાં, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળમાં. ક્રિયા ચાલુ છે, ક્રિયા ચાલુ હતી કે ક્રિયા ચાલુ હશે, ત્રણેય કાળમાં કામ આવે V4. હવે વધારે એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. કઈ ક્રિયા ચાલુ હશે? બાળકો સવારે 7 વાગ્યે હોસ્ટેલમાં નાસ્તો કરી રહ્યા હશે. નાસ્તો કરી રહ્યા હશે કે નાસ્તો કરતા હશે તો તી, તું અને તા પણ બોલી શકાય છે ચાલુ કાળમાં. આ પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર? બધા કાળની અંદર બોલવા માટેની જે રીત છે ક્રિયાપદની ગુજરાતી ભાષામાં અલગ અલગ છે. રમે છે તો ચાલુ વર્તમાન કાળ. રમી રહ્યો છે, સોરી રમે છે તો સાદો વર્તમાન કાળ. રમી રહ્યો છે તો ચાલુ વર્તમાન કાળ. રોજબરોજની ક્રિયા રમે છે, તે દર રવિવારે રમે છે, તે સાદો વર્તમાન કાળ થઈ જાય. તે અત્યારે રમી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ થઈ જાય. એવી રીતે સાદો ભવિષ્યકાળમાં યાદ રાખવાનું.
તે સવારે એક બુક ખરીદશે તો સાદો ભવિષ્યકાળ થઈ ગયો શેલ વિલ પ્લસ V1 he will be buy buy ખરીદવું will buy એટલે ખરીદશે he will buy a book tomorrow તે આવતીકાલે એક બુક ખરીદશે પણ ચોક્કસ સમય આપીને કહી દો તો જે તે ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હશે તે સવારે 9 વાગ્યે બુક ખરીદી રહ્યો હશે કે ખરીદતો હશે તો ખબર પડી જાય સાદો ભવિષ્યકાળ નથી શેલ વિલ પ્લસ V1 નહીં આવે પણ શું આવશે શેલ બી કે વિલ બી પ્લસ V4 I અને V તમે બોલો તો શેલ બી he she it એક વચન નામ હોય કે બહુવચન નામ હોય કે they હોય he બધે will be માત્ર ને માત્ર I અને V સાથે શેલ બી ઈ પણ માત્ર ક્યારે ગ્રામેટિકલી એઝ અ સ્ટુડન્ટ તરીકે બોલવામાં બધે શું યાદ રાખવાનું સાદા ભવિષ્યકાળમાં will જ યાદ રાખવાનું ચાલો ભવિષ્યકાળમાં will be યાદ રાખવાનું ટુ બી નું ભવિષ્યકાળનું પછી V4 આવશે હવે કોણ નાસ્તો કરી રહ્યો હશે બધા કાની વાક્ય રચના ખબર જ હોય બરાબર પાકી જ હોવી જોઈએ વાક્ય રચના જો પાકી ન હોય તો તમે ગુજરાતી ભાષામાં આપણે કરતા પહેલા ક્રિયાપદ છેડે હોય પણ ઇંગ્લિશમાં શું બને કે કરતા તો પહેલા ચાલો પણ ક્રિયાપદ જે છેડે હોય એ આપણે બીજા સ્થાને લખવું પડે હેલ્પિંગ વર્બ સાથે જે કામ હેલ્પિંગ વર્બ આવતો એની સાથે ક્રિયાપદ મેઇન વર્બ દર્શાવવું પડે હેલ્પિંગ વર્બની સાથે કરતા પછી તો કોણ નાસ્તો કરી રહ્યો હશે કોણથી પ્રશ્ન પૂછો તો સબ્જેક્ટ મળે બાળકો પેલા એ લખવું પડે અફર્મેટિવ સેન્ટેન્સ હોય કે નેગેટિવ સેન્ટેન્સ હોય આ બંનેમાં કરતા પહેલા જ આવે ધ ચિલ્ડ્રન નાસ્તો કરી રહ્યા હશે તો ખબર પડી નાસ્તો કરવાની ક્રિયા ચાલુ હશે તેનું વર્બ ખબર હોવી જોઈએ V1 શું થાય નાસ્તો કરવો હું દરરોજ નાસ્તો કરું છું આઈ ટેક બ્રેકફાસ્ટ ડેઈલી આઈ ટેક બ્રેકફાસ્ટ તો નાસ્તો કરી રહ્યો હશે તો ક્રિયા ચાલુ હશે તો ટેક બ્રેકફાસ્ટ નું શું થઈ જાય છે TAKE તો ટેકિંગ થઈ જાય આ નિયમ લાગુ પડશે ઈ આપેલો છે ટેક નું શું થઈ ગયું ટેકિંગ બ્રેકફાસ્ટ પણ હેલ્પિંગ વર્બ ખાસ બોલવાનું નથી ક્યુ આવ્યું will be the children will be માત્ર will નહીં ચાલે ચાલુ ભવિષ્યકાળની અંદર the children will be taking breakfast કર્મ આવી ગયું બ્રેકફાસ્ટ ક્યારે at 7 am સવારે 7 વાગ્યે બરાબર હોસ્ટેલમાં શબ્દ આપેલો છે તો લખી શકો in the hostel at 7 am in the hostel at 7 am હવે નાસ્તો કરી રહ્યા હશે નહીં તો શું યાદ રાખવાનું છે will not be will અને be ની વચ્ચે નોટ રાખવાનું છે will અને be ની વચ્ચે નોટ the children will not be taking breakfast at 7 am સવારે 7 વાગ્યે નાસ્તો લઈ રહ્યા હશે નહીં નેગેટિવ સેન્ટેન્સ છે વચ્ચે આપણે નોટ લખી નાખ્યું આખા યાદ રાખવાનું will be not નહીં પણ will not be ઇન્ટ્રોગેટિવ બાળકો સવારે નાસ્તો લઈ રહ્યા હશે 7 વાગ્યે તો will be બંને આગળ જ લેવાનું ટુ બી નું ભવિષ્યકાળ will be છે બરાબર પણ આપણે શું આગળ લેવાનું છે માત્ર will આગળ ને ચિલ્ડ્રન પાસે be જ્યાં છે ત્યાં ને ત્યાં રાખવાનું છે will the children be taking breakfast at 7 am બાળકો સવારે 7 વાગે નાસ્તો લઈ રહ્યા હશે તો તમને ખબર હોય તો આપણે કે યસ પછી હકારમાં જવાબ આપી યસ the children will be taking breakfast no કહી તો આજ પ્રશ્ન પૂછે તો no the children will not be નેગેટિવ સેન્ટેન્સ બનાવતા આવડતું હોવું જોઈએ કરતા પહેલા પછી will પછી not અને પછી be તો આવી રીતે આપણે હકાર વાક્ય નકાર વાક્ય વચ્ચે not will be વચ્ચે not લખવું પડે અહીંયા not ના ચાલે પ્રશ્નાત્મક will જ આગળ કરતા પાછળ આ યાદ રાખવાનું છે પછી be પછી V4 બીજું સેન્ટેન્સ અમે કે આપણે વી થઈ અમે બોડી કે આપણે બોડી વી થઈ સબ્જેક્ટ તરીકે કરતા આપણે શનિવારે સવારે 10 વાગ્યે પરીક્ષા આપી રહ્યા હશો ક્રિયા ચાલુ હશે આપશું એમ કહે તો will give થાય મોટે ભાગે સાદા ભવિષ્યકાળમાં જ વાક્યો બોલાય છે બરાબર મોસ્ટ ઓફ પણ આપણને ચાલુ ભવિષ્યકાળમાં જો બોલતા હોઈએ ને આપણે ચાલુ ક્રિયા ચોક્કસ હશે ખબર હોય છે તે સમયે ભવિષ્યના તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરો તો વધારે સારું કરીએ સ્પોકનમાં બાકી મોટે ભાગે શેલ વિલ પ્લસ V1 કહીને સાદા ભવિષ્યકાળમાં દર્શાવે છે પણ ગ્રામેટિકલી
ચાલો ભવિષ્યકાળનું વાક્ય આ રીતે બને શેલ બી પ્લસ V1 નહીં પણ શેલ બી કે વિલ બી પ્લસ V4 ક્રિયા ચાલુ હશે એવું જો વાક્ય દેખાય તો અમે એટલે બી અથવા આપણે તો પણ બી અમે કીધું એમ I અને V સાથે શું આવશે શેલ બી કે વિલ બી તો I અને V સાથે શેલ બી આ યાદ રાખવાનું ગ્રામેટિકલી I અને V સાથે શું આવશે શેલ બી હશે થશે અને બનશે બરાબર એમાં આપણે ગુજરાતી શું ત્રણેયમાં કામ આવે શેલ બી પછી યુ he she it કે ધ્યેય હોય he she it કે ધ્યેય હોય કે વચન નામ હોય કે બહુવચન નામ હોય ત્યારે શું યાદ રાખવાનું છે will be I અને V સાથે shall be અથવા શેલ રાખવાનું છે I અને V સાથે shall be ગ્રામેટિકલી બોલવામાં બધે will be ચાલે ચાલો ભવિષ્યકાળ હોય ત્યારે બાકી you he she it કે વચન નામ હોય બહુવચન નામ હોય ધ્યેય હોય will be યાદ રાખવાનું છે પ્રમેય will shall be શું એક ક્રિયા કઈ થઈ છે આપવાની એક્ઝામ આપવાની તો આપવું એટલે give ગિવિંગ ઈ કાઢી નાખ્યો છે ગિવિંગ એટલે કરતા હેલ્પિંગ વર્ક ટુ બી ના ભવિષ્યકાળના શેલ બી ગિવિંગ ક્રિયાપદ આવી ગયું પછી શું આપી રહ્યું ઓબ્જેક્ટ છે આમાં એક્ઝામ આપી રહ્યા છો એક્ઝામિનેશન ટૂંકું રૂપ લખેલું છે ફૂલ સ્ટોપ ધી એક્ઝામ કેટલા વાગ્યે તો સમય આપેલો છે at 7 am સવારે 10 વાગ્યે શનિવારે તારીખ વાર તહેવાર પ્રસંગ આવા જ્યારે શબ્દ બોલતે ત્યારે આગળ શું આવે ઇંગ્લિશમાં પ્રીપોઝિશન નામયોગી અવયવ ઓન સેટરડે શનિવારે નેગેટિવ વી શેલ નોટ બી ત્રીજા સ્થાને નોટ આવી ગયું ગિવિંગ એક્ઝામ ધ એક્ઝામ એટ 10 am ઓન સેટરડે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય તો માત્ર શેલ જ આગળનો જે સબ્જેક્ટ છે એ પાછળ બાકી બી લખીને બી4 આ બી લખતા ભૂલવાનું નથી ચાલો ભવિષ્યકાળમાં shall we be giving the exam at 10 am on Saturday છે ક્વેશ્ચન માર્ક લખવાનો છે ભૂલાઈ નહીં ઇન્ટ્રોગેટિવ માં આ ત્રીજું લાસ્ટ એક્ઝામ્પલ મહેમાનો આવતીકાલે મારી સાથે મારા ઘરે સાંજે બેઠા હશે તો ક્રિયા ક્યારે ચાલુ હશે આવતીકાલે ભવિષ્યકાળમાં ક્રિયા ચાલુ હશે ચોક્કસ સમય કયો ચોક્કસ સમય કીધો સાંજનો સમય